ધુલિયા ચોકડી ઉપર અત્યારે જો બ્રિજનું કામ ચાલુ છે અહીંયા, એટલે ટૂંક સમયમાં જો આ બ્રિજ બની જશે. આપણે 40 ગાંવ વાળો રોડ. વાલ ખોલીને હમણાં જોવી કે ભાઈ કીટ નખાઈ જશે કે પછી શું પોઝિશન થાય છે. અહીંયા આવ્યા હતા આપણે वाल रिपेयरिंग करावा. ये गाड़ी किधर का है आपका? करनूल का है. करनूल कड़पा तिरुपति रिबिन नाखे थे. અને આ બાજુ આપણે છે ટેટી. કેમ કે આપણા સેવ આવે, સંભાર ને દહીં ને એવું બધું આવે. દેખાઈ ગયા છે જુઓ તમે. કેમ કે આ એક સેટ દબાવે છે, કેમ કે આ બાજુ કમ્પ્લીટ છે સાઈડ, તો આ અંદર દબાઈ ગયા છે ને હવે તાર દેખાણા છે ને એક્સેલના ટાયરમાં. આ જોતો રહ્યો ને. અને પાવડર ને એવું કરીને પછી ચડાવી દેવી. કેમ કે એ તો વાર લાગશે, 1.5-2 કલાક તો પાકી. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ચોટીલાથી નીકળી ગયા હતા અને વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે બગોદરા પહેલાં સૂઈ ગયા હતા 5 વાગે, અને ત્યાંથી પછી આપણે સવારે નીકળ્યા હતા 8 વાગે. એટલે હું છે કે 5 વાગે સૂતા હતા, 8 વાગે આપણી નીંદર ઉડી ગઈ હતી. એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેડા. એટલે ખેડા અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે, અને ગાડી આપણે ઊભી રાખી છે ટાયર બદલાવવા હાટું. એટલે જુઓ તમે, આપણે ટાયર રહ્યા ને એટલે બદલી કરવાના હતા. એટલે એના હિસાબે અત્યારે જો આપણે અહીંયા હોટલ હતી 1 નંબર. કેમ કે સામે આપણે સહયોગ હોટલ છે આપણે ખેડા પાસે, અને એની સામે જ આપણે આવડી આ કઈ હોટલ છે સત્કાર. આપણને ઇંગ્લિશ નથી આવડતું એટલે બરોબર જ વાંચ્યું હોય કે પછી કાંઈ ભૂલચૂક હોય તો કહીજો. અને આપણે મિત્રો ગ્રાઉન્ડ છે 1 નંબર. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે, અને હવે જઈશું આપણે નાસ્તો કરવા. એટલે નાસ્તો ને એવું કરી લઈને કે આપણે ટાયરો ખોલી નાખે, કેમ કે આપણે ત્યાં પંચરવાળાને કહીને જ આવ્યા છીએ. એટલે હવે આપણે નાસ્તો કરતા આવી પહેલાં હોટલે ઉતાર્યા છીએ. અને હોટલે અત્યારે જોવો આપણે અહીંયા નાસ્તો મગાવ્યો છે સેવ ઉસળ. એટલે આપણે જોવો સેવ ઉસળ મગાવી લીધો છે. કેમ કે આપણા સેવ આવે, સંભાર ને દહીં ને એવું બધું આવે. અને આપણે હોટલનો વ્યૂ છે સત્કાર હોટલ ખેડા પાસે. એટલે હવે આપણે નાસ્તો ને એવું કરી લઈ, પછી આપણે હેલા જઈ ગાડીએ. નાસ્તો કરીને આવતા રહ્યા છે. અને અહીંયા જો આપણે પંચરવાળા ભાઈએ જેકને એવું બધું કમ્પ્લીટ મારી દીધું છે. અને આ ટાયર હવે ખોલે છે, કેમ કે આપણે જે આ એક્સેલનું ટાયર રહે ને એને હવે આપણે નાખવા પડે એમ છે આગળ. એનું કારણ છે હવે આપણે આ એક ટાયર રહ્યું ને એ આપણે તાર દેખાઈ ગયા છે જુઓ તમે. કેમ કે આ એક સેટ દબાવે છે, કેમ કે આ બાજુ કમ્પ્લીટ છે સાઈડ, તો આ અંદર દબાઈ ગયા છે ને હવે તાર દેખાણા છે ને એટલે આપણે આગળ આખું થોડુંક રિક્સવાળું થઈ જાય. એટલે આપણે આ 2 ટાયર રહ્યા ને આ 2 કાઢી લઈશું, અને આ 2 ટાયર રહ્યા ને એ આપણે અહીંયા ફિટ કરી દઈશું રેકડામાં. અને આવડા ટાયર આપણે વહી જઈશું આગળ, કેમ કે આપણે આવડા એપોલોનો ટાયર છે અને આગળ ટાયર હાલશે. અને જે આપણે આમાંથી જે જોટો કાઢ્યો ને એ આપણે નાખી દઈશું એક્સેલના ટાયરમાં. આ જોટો રહ્યો ને અત્યારે મિત્રો તડકો થઈ ગયો છે ફૂલ, ઘટે ને એવો તડકો છે. એટલે હવે જોવી આપણે કેટલી વાર લાગે છે, કેમ કે ઈજાદ આપણે આમાં લગભગ કલાક 1.5 કલાક જેવું થઈ જાય છે. અને મિત્રો આપણે આ બધું ભરેલી ગાડીમાં ખાલી ગાડીમાં કામ કરવાનું હોય, એની જગ્યાએ અત્યારે આપણે ભરેલી ગાડીમાં બધું કામ કરી છે. એનું કારણ છે કે આપણે આ ગાડી ભરાઈ ગઈ હતી, અને એના હિસાબે આપણે આ ભરેલી ગાડીમાં કામ કરવું પડે છે. અને પ્લસ કે મિત્રો આપણે પંચરવાળા ભાઈ સારા છે, એ બધું જેક બેક ને બધું કમ્પ્લીટ કરી દે છે. કે તમારે કાંઈ કરવું નથી, જેકને એ બધું મારી દે છે અને ટાયર એ ફિટિંગ કરી નાખે છે. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તડકો મિત્રો જોવો ને એટલે કાંઈ ઘટે નહીં એવો તડકો છે. એમ થઈ જાય અત્યારે વાગ્યા છે 10 હવા 10 જેવું જ થયું છે. તડકો એટલે તમે વાત પૂછોમાં એવો તડકો છે. એટલે હવે આપણે
આ ટાયરોને બધું ખોલાવીને અને પાવડરને એવું કરીને પછી ચડાવી દઈ. શું કે એ તો વાર લાગશે, 1.5-2 કલાક તો પાકી. વડોદરા ને અંકલેશ્વર ને ભરૂચ ને એ બધું પાસ કરી લીધું છે. અને મિત્રો આપણે બપોરે ટાયરનું ને એ બધું કામ કરી નાખ્યું હતું. અને કામ કરીને મિત્રો આપણે તડકો હતો ફૂલે ફૂલ, એટલે આપણે બપોરે કાંઈ વિડીયો ઉતાર્યો જ નહોતો. અને મિત્રો આપણે ત્યાંથી સાંજે 5:30-6 નીકળ્યા હતા. અને મિત્રો અત્યારે આપણે વાગ્યા છે 8:30 અને 8:30 અત્યારે આપણે પહોંચી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. અને મિત્રો આપણે એક્સપ્રેસ ઉપર થઈને નથી આવેલા, કેમ કે આપણે જે જૂનો રોડ રહ્યો ને ત્યાં થઈને જ હાલી છે. કેમ કે આપણે એક્સપ્રેસ ઉપર થઈને હાલતા જ નથી. જે આપણે જૂનો રોડ રહ્યો ને, જે આપણે વડોદરાથી જે આપણે અંકલેશ્વર ભરૂચ એ બાજુનો જે રસ્તો રહ્યો ને એ રોડ ઉપર જ આપણે હાલી છે. કેમ કે આપણે જે એક્સપ્રેસ રહ્યો ને ત્યાં આપણે હાલતા જ નથી. અને અત્યારે આપણે જે ક્રીમ પાસે જે રસ્તો એક્સપ્રેસ ચડે ને ત્યાંથી અત્યારે આપણે એક્સપ્રેસ ચડાવી છે. કેમ કે આપણે અહીંથી તો 40 કિલોમીટર હાલવાનું છે. કેમ કે ત્યાંથી સીધો આપણે બારડોલીથી ઉતરી જાય એટલે સીધો આપણે રસ્તો આપણને ભેગો થઈ જાય આપણે બારડોલી સોનગઢ વાળો હાઈવે. કેમ કે ત્યાંથી આપણે ઉતરીએ એટલે સીધું આપણે આવી જાય બારડોલી પછી વિયારાથી સીધું આપણે સોનગઢ, અને સોનગઢથી આપણે ગુજરાત થઈ જાય પૂરું. અને આગળથી આપણે ચાલુ થઈ જાય છે મહારાષ્ટ્ર. એટલે અત્યારે મિત્રો આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ઉભા રહ્યા છીએ, જે આપણે ક્રીમ રહ્યું કોસંબા ત્યાંથી આપણે ગાડી ચડે એટલે ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખ્યું છે. અને અત્યારે જો આપણે ટાયરોને એવું બધું ચેક કરી લઈ અને પછી આપણે અહીંથી રનિંગ થાય. અને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. જો અત્યારે બધી ગાડીઓ આમ તમારે નજર પહોંચે ને ત્યાં સુધી બધા ગાડીઓવાળા ઊભા છે. કેમ કે બધા અત્યારે ટાયરો ચેક કરવા માટે ઊભા હોય. એટલે અત્યારે આપણે જોવો ટાયરોને બધું ચેક કરી લીધું છે. અને પછી આપણે અહીંથી હવે રનિંગ થાય અને સીધા હવે આપણે હિલા જાય બારડોલી. કેમ કે બારડોલીથી આ રસ્તો આપણે અહીંથી ઉતરી જવાનું છે. અને અહીંથી 40 કિલોમીટર થાય છે. 40 કિલોમીટરથી રસ્તો થઈ જાય પૂરો. બાકી તો આ રસ્તો ઠેઠ આપણે લગભગ ચીખલી સુધી આ એક્સપ્રેસ ચાલુ છે, મુંબઈ સુધી નથી. બાકી આપણે જે નવસારી ચીખલી રહ્યું ને ત્યાં સુધી આ એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ ગયેલો છે. એટલે હવે આપણે અહીંયા નીકળી. અને મિત્રો આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર કોઈ જાતની કાંઈ સુવિધા છે નહીં, ચા પાણીની નહીં કોઈ વસ્તુ, નહીં કોઈ હોટલું. કેમ કે આપણે જૂના રોડે ઉતરીને ત્યાં જ હોટલોની બધું આવે. બાકી એક્સપ્રેસ ઉપર કાંઈ આવતું નથી. અને અત્યારે જો વાહન આપણા ટોટલ વાહન રીની બધા આપણે આ રોડે થઈને જ હાલે. જોવો તમે અત્યારે ટ્રાફિક આ રોડે હોય ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવું. એટલે હવે મિત્રો આપણે અહીંથી રનિંગ થાય અને આપણે જે અગરબત્તી કરવાની બાકી છે એટલે અગરબત્તીને એવું કરીને પછી આપણે રનિંગ થાય. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય. અગરબત્તી થઈ ગઈ છે. જય મા હિંગળાજ મેલડી, જય ચાઉનમાં. એટલે હવે મિત્રો આપણે રનિંગ થાય. અને અત્યારે જો આપણે એક્સપ્રેસ ઉપર ટ્રાફિક છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને સીધા આપણે હાલ્યા જાય હવે સોનગઢ બાજુ, વિયારા અને બારડોલી. મિત્રો આપણે અહીંયા ગાડી ઊભું રહેવાનું એલાઉડ છે નહીં, પણ આ તો શું છે બધા ગાડીઓવાળા ટાયરોને એવું ચેક કરવા હાટું ઊભા રહે. બાકી અત્યારે હજી લાઈન લાગી ને અહીંયા એલાઉડ છે નહીં કે ભાઈ ગાડી ઊભી રાખવાની. કેમ કે એક્સપ્રેસ ઉપર સ્ટોપ છે જ નહીં ઊભું રહેવાનું. જ્યાં આપેલું છે કે ભાઈ જે આપણે રેસ્ટ આપ્યો હોય ડ્રાઈવરો માટે
કે ભાઈ આ જગ્યાએ જ ગાડી ઊભી રાખવાની, ત્યાં જ આપણે ગાડી ઊભી રાખીએ કે બાકી કોઈ કારણસર ઊભી રહે તો વાત અલગ છે, બાકી નગર આ રીતનો આપણે સ્ટોપ કરી શકતા નથી. પણ શું છે કે અત્યારે તો ગાડીઓવાળા બધા ઊભા રહે છે, બાકી જ્યારે કમ્પ્લેટ હાઈવે ચાલુ થઈ જાય છે ને આવડો આ, એટલે આની ઉપર આપણે ઊભા રાખશું ને તોય દંડ આવશે. પણ એ જે કમ્પ્લેટ આખો એક્સપ્રેસ ચાલુ થઈ જાય ને દિલ્હીથી મુંબઈ, ત્યારે એ બધા લગભગ નિયમ ચાલુ થઈ જાય છે, બાકી અત્યારે તો હાલ્યા રાખે છે બધું. એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય બારડોલી. નજારો તમે જોવો ને તો એક નંબર નજારો આવે, કાંઈ ઘટે નહીં એવો. કેમકે આપણે 4 પટ્ટીનો રોડ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ, અને ટ્રાફિક તમે જોવો એટલે કાંઈ ઘટે નહીં એવું. કેમકે આ 4 પટ્ટી છે ને તોય એટલું ટ્રાફિક થાય છે. ભવિષ્યમાં 6 પટ્ટીઓ કરવી જોઈએ વહેલા મોડી, પાંચક વરા જાય ને કે લગભગ આ 4 પટ્ટી રહીને એ વતન ટૂંકી પડશે. એટલે આ રીતનો નજારો છે. અને એમાં આખો હાઈવે કમ્પ્લીટ થઈ જાય છે ને એટલે તો ટ્રાફિક વધી જ જવાનું છે. જે આમાં જે 30-40% ગાડીઓ રહી જે અહીંયા રોડ ઉપર નથી હાલતી, એ વાયા કામરેજ થઈને સીધી પલસાણા કે કડોદરા થઈને સોનગઢ વાળો રસ્તો પકડી લે. બાકી જે મુંબઈ જવાવાળા છે એ તો ફરજિયાત આ રોડ ઉપર જ હાલશે. કેમકે આ આપણે જે વાપી નવસારી, કેમકે એ રોડ ઉપર ટ્રાફિક વધી જાય એટલે એના હિસાબે બધા ટ્રાફિકના હિસાબે આ રોડ ઉપર હાલશે. બાકી આ રોડ ઉપર હાલવું ને એમાં આપણે બધી રીતની ગાડી આપણે કમ્પ્લીટ જ જોઈએ. એનું કારણ છે કે ભાઈ અહીંયા કોઈ એવી સુવિધા જ નથી ગાડીઓવાળા માટે, અને સુવિધા છે એ પાછા થોડાક લાભ ઉઠાવી જાય છે એવું થાય છે. એટલે બધી વસ્તુ એવી છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને નજારો તમે જોવો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. સાકરીનો ઘાટ છે મહારાષ્ટ્ર. અત્યારે તો કાંઈ ટ્રાફિક નથી. આ બધું રહ્યું ને ઘોર જંગલ જ છે. જો તમે દિવસનો હોય તો વ્યૂ સારો આવે, બાકી અત્યારે તો જોઈએ એટલું દેખાય નહીં. બાકી આ આપણે ચડાઈ વાળો ઢાળિયો છે. આપણે મહારાષ્ટ્ર અત્યારે જો શાંત રસ્તો છે. હવે મિત્રો આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય. આ બધું જંગલ જ વિસ્તાર છે આખે આખો.
ડુંગરા ને એવું બધું છે. અત્યારે લાઇટ ને ઓલું છે આપણે અંધારું, એટલે શું છે કે બરોબર લાઇટિંગ ન આવે. બાકી દિવસનો હોય તો એક નંબર વ્યૂ આવે. જો સામે ગાડી આવી ને જો આ બધું જંગલ જ છે. અને હવે મિત્રો આપણે હાઈલા જાય અને કિલોમીટર કાપી અને હવે આગળ આપણે હોટલે ઊભી રાખશું. કેમ કે અત્યારે આપણે રાતે 1:30 વાગે ઘાટ ચડી હતી. ભયંકર જંગલ આવી ગયું છે. અત્યારે આપણે જોવો આ સાકરીનો ઘાટ ચડી છે. અને મિત્રો આ તમે જોવો ને તો અત્યારે આ દિવસ હોય ને તો દેખાય ક્લિયર. બાકી આ બધું રહ્યું ને એ આખું આ જંગલ વિસ્તાર છે. આપણે આ સાકરીનો ઘાટ કહેવાય મહારાષ્ટ્રમાં. અને આ બધું આપણે આ જોવો તમે આ બધું રહ્યું ને જંગલ વિસ્તાર જ છે. અને આ આખો ઢારીઓ છે. જોવો તમે ગાડી રહી ને એ વજન આપણે હાવ આમ જોવો 10 સ્પીડમાં જ હાલે. કેમ કે આ ઢારે એવો છે ખતરનાક. તમે જોવો ને બહુ અઘરો ઢારીઓ છે. અને આ તમે અત્યારે આપણે દિવસનું હોય ને તો બરોબર આવે. રાતમાં ખાલી આપણે આ લાઇટું હોય ત્યાં જ આપણને દેખાય. બાકી નગર આ રહ્યો ને આપણે ડુંગર છે અને આ ડુંગરમાંથી રસ્તો આપણે બનાવેલો છે. જો આ રીતનો અને ગાડીની સ્પીડ રહી એ વજન તમે જોવો હાવ આપણે 10ની સ્પીડ જ છે. અને આખું આ સુમસાન જંગલ વિસ્તાર છે. અને આ મિત્રો આપણે ગુજરાત પૂરું થાય ને પછી ચાલુ થઈ જઈએ બોર્ડર ને એવું પાસ કરીને મહારાષ્ટ્રનું. ત્યાર પછી આપણે આ સાકરીનો ઘાટ આવે એ આ ઘાટ એ રીતનો છે. અને દિવસમાં તમે આગળ આપણે વિડીયો ઘણા મૂકેલા છે. આપણે જેટલો આ ઘાટ ચડાવવો છે ને એટલો ઉતારવાનો બહુ અઘરો છે. કેમ કે ચડાવવું તો સહેલું છે, બાકી ઉતારવામાં આ ઘાટ રહ્યો ને બહુ અઘરો છે. અને દિવસનો આપણે વ્યૂ લઈને તો એક નંબર વ્યૂ આવે. એટલે હવે મિત્રો આપણે ઘાટ ચડી જાય અને આગળ હવે હોટલે ઊભી રાખશું અને વિડીયોમાં બન્યા રહીજો. ઘાટ રહ્યો એ ચડી ગયા છે. અને આપણે આ ઘાટ ચડી જાય ને અને પછી તો આપણે સીધી જોવો હોટલો બધી ચાલુ થઈ ગઈ છે. કેમ કે આ બાજુ આપણે જોવો હોટલ છે અને આ બાજુ આપણે ફરતી બાજુ હોટલું છે. અહીંયા ઘાટ ચડી એટલે તરત જ આપણે હોટલું ચાલ્યું. અને પ્લસ મિત્રો આપણે આ બાજુ આપણે પોરબંદરની હોટલ છે જે આપણે હરભોલે હોટલ કહી કેબાભાઈની, એ આપણે પાછળ હોટલ રહી ગઈ. અને આગળ આપણે પાર્થ હોટલ છે. બીજી આપણે આગળ ચાંદની હોટલ છે, જૂની જાણીતી હુસેનભાઈની હોટલ. એટલે આપણે મિત્રો આપણે ઊભા રહીશું પાર્થમાં. આપણે પાર્થ હોટલે રાખી ઊભી ગાડી. બાકી લગભગ ગાડીઓ આપણે ઉતારવા વાળા હોય તે ચડવા વાળા હોય એ સ્ટોપ રહે. એ એકવાર ઘાટ ઉપર તો કરે જ તે, અને ઘાટ ચડી જાય તોય સ્ટોપ કરે. કેમ કે ટાયરોને એવું ચેક કરી લે. અને પ્લસ કે ભાઈ ગાડી બાડી થોડીક આરામ મળી જાય ઘાટ ચડીને આવી હોય એટલે. અત્યારે જો આપણે આવી ગઈ પાર્થ હોટલ, આપણે કાઠિયાવાડી હોટલ. પાર્થ કાઠિયાવાડી હોટલ. અને પાર્કિંગ જોઈ ભરેલું છે ફૂલે ફૂલ. જય માતાજી મિત્રો. અને આજ આપણો બીજો દિવસ છે. અને આગળ જોયું છે કે આપણે ઘાટ ચડીને પાર્થ હોટલે ગાડી ઊભી રહી હતી. એટલે મિત્રો આપણે ત્યાં જ હોઈ ગયા હતા. અને ત્યાંથી આપણે મિત્રો સવારે નીકળ્યા હતા 7 વાગે અને અત્યારે વાગ્યા છે આપણે
9 અને 9 વાગે મિત્રો આપણે પહોંચી ગયા છે ધુલિયા. પહેલાં આપણે કોસંબા આવે અને કોસંબા આગળ આપણે ઊભા રહ્યા છે અને અહીંયા અત્યારે આપણે ટાયરોને ચેક કરીએ. અને હવે આપણે ટાયરને ચેક કરીને પછી આપણે અહીંથી નીકળી. અને મિત્રો આપણે ખાલી થાય એમ હતી નહીં એટલે ખબર જ છે કે ભાઈ આપણે રાતે રાખી જ દીધી હતી. અને અત્યારે મિત્રો અવાજ આવે છે કે હવે શેનો આવતો હોય આપણે ગમે એ કંઈક નળી બળી લીક થઈ હોય એવું લાગે છે. અવાજ આવે છે એમથી એક આપણને એમથી પંચર પડ્યું હોય છે પણ ગમે એ વાલમાંથી ક્યાંકથી લીક થાય હવા આગળ ક્યાંક જોવરાવી લઈશું. એટલે હવે મિત્રો આપણે અહીંથી રનિંગ થાય અને અહીંયા જોવો આપણે તરબૂચ ને એવું વેચે છે ટેટી ને એવું એટલે કાંઈક લઈ લઈ કેમ કે તડકો અત્યારે છે ફૂલે ફૂલ કાંઈ ઘટે નહીં એવો. અને આપણે આગળ જ કોસંબા છે. કોસંબાથી સીધા જે આપણે ઔરંગાબાદ ને એ બધું જવું હોય ને તો ત્યાં થઈને વળવાનું થાય. એ હમણાં આપણે આગળ જાય એટલે દેખાડી. અને અત્યારે હવે આપણે અહીંયા ટેટીને એવું લઈ અહીંયા પોપૈયું મળતું હતું એટલે પોપૈયું અને આ બાજુ આપણે છે ટેટી લઈ લીધું છે. અને અત્યારે તડકો છે ફૂલે ફૂલ એટલે હવે આપણે રનિંગ થાય અને સીધા હિલા જાય હવે ધુલિયા. અને મિત્રો આપણે જોવો હવા રહીને એ જોવો તમે 6 વહી ગઈ છે કેમ કે એ આપણે આગળ હવે ધુલિયા ચેક કરાવવું જોઈશે હવે ક્યાંથી હવા જાય છે. એ ગમે એકાદી નોઝલ નડી બડી લીક હશે એ હવે આપણે આગળ ધુલિયા બાયપાસમાં કંઈક દેખાડી લઈશું. અને મિત્રો આપણે જે કહેતા હતા કે આગળ જે આપણે આ કોસંબા રહ્યું ને ત્યાંથી આપણે ગાડીઓ માલેગાંવ થઈને અને જે આપણે બેંગ્લોર બાજુ જવાવાળી ગાડીઓ છે કે પછી આમ ઔરંગાબાદ ભીડ બાજુ એ ગાડીઓ રહી આપણે અહીંથી કોસંબા થઈને જાય. હૈદરાબાદ વળ્યું જાય છે પણ હૈદરાબાદમાં 2 રૂટ છે. આપણે આ જલગાંવ થઈને સીધા આપણે નાંદેડ થઈને જઈએ છીએ. એટલે બધાને જેને જે મગજ કામ કરે એ બાજુ ગાડીઓ હા કે બાકી જૂનો રોડ તો આપણે બંધ જ છે. જે આપણે 40 ગાંવ ઘાટવાળો રસ્તો આવે ને એ બંધ છે. નગર તો બધી ગાડીઓ 40 ગાંવ થઈને જ હાલતી હતી. અને મિત્રો અત્યારે તમે જોવો ને તો 9 વાગ્યા છે અને 9 વાગે તમે તડકો જોવો ને તો એમ થઈ જાય કે આ બપોરનો તડકો હોય ને એવો છે. અને અત્યારે મહારાષ્ટ્રમાં તડકો સારો પડે છે. હવે મિત્રો આપણે હાઈલા જાય ધુલિયા બાજુ. ધુલિયા બાયપાસમાં પહોંચી ગયા છે અને ધુલિયા બાયપાસમાં આપણે ગાડી ઊભી રાખી છે. અને ગાડી ઊભી રાખવાનું કારણ એ છે કે ભાઈ આપણે આ રિબીન રહીને એ રિબીન આપણે નીકળી ગઈ છે. જુઓ આ રહ્યું ને આ ખડી ગઈ છે. જુઓ કેમ કે 7-8 વર્ષ થયા એટલે આનો કંઈ વાંક છે નહીં. એટલે આ રિબીન રહ્યું ને એ નીકળી ગયું છે. જુઓ એટલે હવે અત્યારે આપણે અહીંયા ધુલિયા બાયપાસમાં જ આપણે જો કાચવાળો છે એટલે અહીંયા આપણે રિબીન નખાવી લઈ કેમ કે આપણે કાચની તો હમણાં જ નખાવેલા છે એટલે કાચમાં તો વાંધો નથી. બાકી વચ્ચેની રિબીન એક બાકી રહી ગઈ હતી બદલાવાની અને જો આ રીતનો સોલ થઈ ગયો.
એટલે હવે આપણે રિબિનને એવું નખાવી લઈ અને અહીંયા જોવો ન્યૂ મિલન કાચવાલા આપણે ધુલિયા બાયપાસમાં જો ગુજરાતની ગાડીઓ વડે જ બદલાવ્યા છે. જો જય દ્વારકાધીશ, જય નાગબાઈ અને જય આશાપુરામાં. इधर क्या है काचा सब गुजरात की गाड़ी का सब गुजरात का ही गाड़ी है. जो આપણે ગુજરાતની ગાડીઓ જાજી અહીંયા કાચ બદલાવે છે. ये क्या गुजरात वाले को ज्यादा काच फूटता है कि क्या है? नहीं इधर गुजराती लाइन है ना, अभी बॉम्बे लाइन वाला बन हो गया है. हाँ सब गुजरात वाले आते हैं. सही बात है. એ મિત્રો આપણે આ ભાઈનું કહેવાનું એ છે કે ભાઈ અત્યારે શું છે આપણે આ બાયપાસ ચાલુ થઈ ગયો ને અને પ્લસ કે આપણે 40 ગાંવવાળો રસ્તો બંધ છે. એટલે જે આપણે ઇન્દોરવાળી ગાડીઓ રહી જે મુંબઈવાળી જતી હોય એ બધી આપણે ધુલિયા થઈને સીધો આપણે જૂના રોડે થઈને હોય જાય. બાકી આપણે જે હૈદરાબાદવાળી પાટાની ગાડીઓ છે પ્લસ કે ભાઈ આપણે રાયપુર છે, નાગપુર છે, એ બધી ગાડીઓ રહીને એ આપણે અહીંયા થઈને જ હાલતી હોય. એટલે એના હિસાબે અહીંયા આપણે ગુજરાતની ગાડીઓનું જ જાજુ ટ્રાફિક હોય છે. એટલે અત્યારે હવે આપણે રિબિનને એવું નાખી લઈ એટલે આપણે હવા એક લીક થઈએ જોવો તમે. હવે આપણે ચેક કરી શું આમાં ફોલ્ટ છે. તો આપણને જો ફોલ્ટ મળી ગયો છે. આપણે આમાંથી હવા દઈશું આ જે વાલ રહ્યો ને એમાંથી હવા જાય છે. એટલે આવડિયાની લગભગ કીટ નાખવી જોઈશે કેમ કે આની કીટ જ આવે એટલે કીટ નાખવાની થઈ છે. હવે આગળ ગમે આપણે આની કીટ નાખી દઈશું. રિબિન નાખે છે હા એટલે હા વળી ગયેલી છે. કાચની રિબિનને એ તો નખાઈ ગયું છે પણ મિત્રો આપણે હવે અહીંયા જે વાલ રહ્યો ને એની કીટ અહીંયા જ નાખવી જોઈશે. એનું કારણ છે કે ભાઈ આપણે વધારે હવા જાય છે અને એના હિસાબે રેક્યુમ ભરાતું નથી. એટલે કીટ આપણે અહીંયા જ નાખવી જોઈશે. એટલે આપણે આ કાચવાળા ભાઈએ જો કારીગરને ફોન કર્યો છે એ હમણાં આવે છે. એટલે હવે આપણે એમાં કીટ નાખવી પડશે કે વાલ નવો નાખવો જોઈશે એ હવે આપણે જોવાનું રહેશે. અને અત્યારે જોવો આપણે રેક્યુમ ભરાતું જ નથી કેમ કે આ જો 6 ઉપર જાય તો આપણે આ પટ્ટા ખુલે બાકી નકર પટ્ટાય ન ખુલે. જોઈએ હવે રેસ કરી જોઈએ. આપણે સેજ સાઈડમાં ખાલી લેવાની છે. આમ સાઈડમાં જ છે ગાડી પણ ભરાય તો આગળ જઈશે નગર નહીં જાય તેના જેવું છે. જોઈ ઘડીક વાર આપણે રેસ રાખી તો આગળ વહી જાય એટલે વખતે વહી જઈશે નહીં વાંધો આવે. એટલે સહેજ આગળ ધપીને હવે જઈ ગાડીને કારીગર આવી ગયા છે અને આપણે વાલ ખોલે છે. એટલે હવે વાલ ખોલીને હમણાં જોવી કે ભાઈ કીટ નખાઈ જાય છે કે પછી શું પોઝિશન થાય છે એ. અને આપણે જો આ મેન રોડ ઉપર જ છે આ કાચવાળો છે એને જ ગેરેજવાળા બોલાવી લીધા હતા કેમ કે આપણે ધોલિયામાં તો ગમે એ કામ આપણું થઈ જાય. અને શું છે કે આપણે અહીંયા ઠેકાણે હતા ને એટલે સારું બાકી રસ્તામાં જો એર ભરવા તો બંધ થઈ જાય ને તો આપણે થોડોક લોચાવાળો કેસ થાય. એટલે શું છે કે આપણે અહીંયા ઠેકાણે જ આપણે ખબર પડી ગઈ. વાલ ખોલી નાખ્યો છે અને વાલ ખોલીને હવે આપણે જઈને ધુલિયા ગામમાં આપણે જોતા આવીએ. હવે એની આપણે કીટ નાખવી પડશે કે વાલ નાખવો પડશે આ બધી કમાણીમાંથી જૂનો ગોઠીએ પૂરે એવું કંઈક આયોજન કરશું કેમ કે ધુલિયામાં આપણે બધી વસ્તુ મળી જ છે ગાડીનો સામાન જોઈએ. એટલે હવે આપણે હાઈલા જાય આપણે જૂના રોડ ઉપર આવી ગયા છે ધુલિયા ચોકડી ઉપર. અત્યારે જો બ્રિજનું કામ ચાલુ છે અહીંયા એટલે ટૂંક સમયમાં જો આ બ્રિજ બની જશે. આપણે 40 ગાંવવાળો રોડ
જમાનો હતો આ રોડનો. જ્યારે હવે 40 ચાલુ થાય ને પછી આ રોડનો જમાનો પાછો આવી જાય છે. અત્યારે છે પણ અત્યારે શું આ એમપીમાં ગાડીઓ જતી હોય એ ટ્રાફિક હોય, બાકી બધું ટ્રાફિક રહ્યું ને એ હળવું પડી ગયું. અહીંયા કોઈ ગાડીઓ જ ન આવે આ બાજુ. એટલે હવે આપણે અહીંયા પેરપાટવાળા તો દુનિયાના છે. આપણે મોટી દુકાન હોય ત્યાં જાય એટલે આપણે કીટ મળી જાય. અહીંયા આવ્યા હતા આપણે વાલ રિપેરિંગ કરાવવા. એટલે આપણે અત્યારે જો એક્સચેન્જમાં બીજો વાલ લઈ લીધો છે, કેમ કે એ કીટ રહીને એમાં નાખવામાં વાર લાગે. એટલે એ જ કોપી ટુ કોપી જે આપણે જે વાલ હતો ને એ જ વાલ છે. એટલે આપણે કમ્પ્લેટ બનેલો વાલ જ છે, એ આપણે લઈ લીધો છે. જો તમે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે જો ધોલિયા મેન હાઈવે ઉપર જ છે. ગાડીએ પહોંચી ગયા છે અને અત્યારે જો વાલ ફિટ કરવાનું થઈ ગયું છે ચાલુ. આપણે જો મેન રોડ ઉપર જ છીએ આપણે ધોલિયા બાયપાસમાં. અને મિત્રો આપણે જે આ વસ્તુ રહીને એ આપણે અહીંયા ધોલિયા થઈ ગઈ એ સારું થયું. બાકી જો રસ્તામાં કંઈક થયા હોત ને તો પછી આપણે આ વાલ રહ્યો ને એ બીજા કારીગર તો નવું જ નાખવાનું કે. બાકી આવડું અત્યારે આપણે ધોલિયા જે લેવા ગયા ને ત્યાં સ્પેશિયલ વાલની જ દુકાન હતી. જે આપણે વાલ છે કે પછી આપણે જે બ્રેકના ડબરા આવે એ બધું ટોટલ વસ્તુ રહ્યું ને ત્યાં રિપેરિંગ થતું હતું. અને આપણે જે અત્યારે વાલ લાવ્યા ને એ આપણે એક્સચેન્જમાં લાવ્યા છે. એટલે એક્સચેન્જમાં આપણે આ વાલ રહ્યો ને એ આપણે 2500 રૂપિયામાં પડ્યો છે. કેમ કે આ વાલની કિંમત નવો લેવા જાય તો વધારે થાય. બાકી આપણે એક્સચેન્જ દીધો ને એમાં આપણે 2500 રૂપિયાનો આવડો વાલ આવ્યો છે. એટલે અત્યારે હવે ફિટ કરે છે અને પછી આપણે અહીંથી નીકળી. અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે બપોરના 12. એટલે હવે તડકો થઈ ગયો છે ફૂલ. એટલે હવે આગળ ક્યાંક ગાડી ઊભી રાખશું, કેમ કે અત્યારે તડકાની ગાડીએ હાંકવું એવું મન જ નથી થતું. એનું કારણ છે કે તડકો એટલે વાત પૂછોમાં એવો તડકો પડે છે. જો તમે આ બધું આમ જમીન રહીને એ આખી વરાળું નાખે છે એવો તડકો થઈ ગયો છે. એટલે હવે આપણે આ વાલ નખાઈ જાય પછી આપણે અહીંથી નીકળી. વાલ ને એ બધું ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે અહીંથી નીકળીએ અને સીધા હવે આગળ ક્યાંક ખારે હોટલ ને છાંયો હોય ને ત્યાં આપણે ગાડી ઊભી રાખીએ. અને મિત્રો આપણે જે આ વાલ ને એ નાખ્યું અને મજૂરી એટલે આપણે વાલ બી 2500નો થયો અને 500 રૂપિયા જે આપણે જે કારીગર આવ્યો હતો એના લીધે અને 3000 રૂપિયામાં આપણને આ વાલ પડ્યો છે. એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આગળ જે હોટલે રાખી તડકાની ગાડી આપણે કંઈ આપીએ એ નહીં. હવે નીકળી અહીંથી. મિત્રો આપણે જે આ વાલનું નહીં રહ્યું ને એ આપણે સારું થયું અહીંયા જ થઈ ગયું. બાકી રસ્તામાં થયું હોત ને તો હેરાન થઈ ગયા. એનું કારણ છે કે આપણે હજી આ રેક્યુમ રહ્યું ને એ ભરાય જ નહીં. એ ભરાય નહીં એટલે ગાડી કાંઈ હાલવાની છે નહીં. એટલે હું છે કે આપણે દિવસનું થઈ ગયું એ સારું થયું અને ઠેકાણે જ થયું. કેમ કે આપણે ધોલિયામાં આપણે ગાડીનો સામાન કે ગમે કોઈ કામ કરાવવું હોય તો ધોલિયા સારામાં સારું છે. એટલે હવે મિત્રો આપણે ગાડી ક્યાંક ઊભી રાખીએ તડકાની. કેમ કે રોડ રહ્યો ને એ તમે જુઓ ને તો આમ વરાળું નાખે અને ટ્રાફિક નથી. ધુલિયાની બધી પાસ કરીને અને આપણે જલગાંવ પહેલાં જે ટોલ નાકું આવે છે મહારાષ્ટ્રમાં ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી દીધી છે. અને અહીંયા આપણને મળી ગયો તો છાંયો. જુઓ તમે આપણે મસ્ત મજાનો છાંયો છે. આ બાજુ આપણે એપી પાર્સિંગની ગાડી પડી છે 16 ટાયર અને આપણી અહીંયા રાખી દીધી છે. અને અહીંયા જે હોટલે ગાડી રાખી ને ત્યાં કોઈ ગાડીઓ છે જ નહીં, કેમ કે સામે હોટલ છે. અને આપણે અહીંયા જો છાંયો છે
આ જો લીમડાનો 1 નંબર છાંયો છે. આપણી પહેલાં આપણે અન્નાની ગાડી હતી અને ત્યાર પછી આપણે રાખી દીધી અહીંયા. અને આપણે દર વખતે જ્યારે આવી ત્યારે આપણે અહીંયા જ રાખી છીએ, કેમ કે અહીંયા કોઈ હોય જ નહીં આ હોટલે. અને આપણે આ એપી પાર્સિંગની છે, એપી 39 VW 3527. એટલે મિત્રો એ અત્યારે બનાવે છે ગાડીમાં જમવાનું. જો તમે क्या भैया आपका क्या नाम है? क्या नाम है आपका? प्रताप रेड्डी. आंध्र प्रदेश में रेड्डी ज्यादा है सब. वो क्या बोलते हैं सब, वो पैसे वाले पार्टी सब. हाँ, जगन मोहन रेड्डी वो सब बहुत, उसका नाम बहुत बढ़िया रहता है रेड्डी का. ये गाड़ी किधर का है आपका? कर्नूल का है. कर्नूल, कड़पा, तिरुपति. હવે મિત્રો આપણે જો કર્નૂલની ગાડી છે અને એને ધુલિયા ખાલી કરવાની છે. આપણે આવ્યા એટલે તરત જ એમને કીધું કે ભાઈ, કેમ કે આપણે આંધ્રપ્રદેશની, તેલંગાણાની ગાડીઓ રહી ને એ આપણે આપણી ગુજરાતની એટલી હાલે છે ત્યાં, અને એમની ગાડીઓ બધી આપણે અહીંયા વધારે હાલે છે ગુજરાતમાં. એટલે શું છે કે ગુજરાતી રહ્યા એ તરત જ ભળી જાય એની ભેગું આપણે આંધ્રાની ગાડીઓવાળા હોય કે તેલંગાણાના ગાડીઓવાળા હોય ને એ. અને એ અત્યારે વાત કરતા હતા કે ભાઈ આપણે મોરબી રહ્યું બંધ છે, એટલે એના હિસાબે એ લોકોને બધાને તકલીફ પડે. કેમ કે અત્યારે મિત્રો મોરબીમાં ફૂલ મંદી છે અને આપણે બધા લગભગ 700 થી 800 કારખાના બંધ થઈ ગયા છે. એટલે એના હિસાબે ગાડીઓવાળા બહુ હેરાન થાય છે. અને શું છે કે ભાઈ આ ઉપર યુદ્ધના હિસાબે આ બધી પોઝિશન થઈ છે. હવે કહે છે કે ભાઈ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે. ચાલુ થઈ જાય તો સારું બધાને, કેમ કે આપણા બધા ડ્રાઈવર ભાઈઓ છે, ઓનરો છે, એ બધા અત્યારે બધા થોડાક તકલીફમાં છે. અને અત્યારે બધા ગમે એને તકલીફ તો પડી જ જવાની છે, કેમ કે ધંધા બંધ થાય એટલે તો ગમે ચકેડા બંધ થાય એટલે બધું ઊભું જ રહી જવાનું છે. એટલે શું છે કે અત્યારે મોરબીમાં ફૂલ મંદી છે અને અત્યારે ગાડીઓ ક્યાંય ભરાતી જ નથી. આપણે આ ગાડી ભરીને એ આપણે માંડ કરીને ગાડી ભરાણી છે. અને ભાડા એમાં એવું કંઈ ભાડામાં કંઈ હવા જ છે નહીં. આ તો શું છે કે અત્યારે શું છે કે રનિંગ આપણું ચકેડું ફેર્યા રાખે, બાકી અત્યારે એવા ભાડા કાંઈ છે નહીં. અને મંદી રહી છે ફૂલ. એટલે મિત્રો હવે અત્યારે જો અહીંયા ટાટાપોરે આપણે ગાડી રાખી દીધી છે, ટાટા સાયા. અને ટાટાપોરે જ આપણે અહીંથી નીકળવાના છે, કેમ કે અત્યારે તડકામાં આપણે ગાડી હાલે એવી પોઝિશન છે જ નહીં. એટલે હવે આપણે અહીંયા હોટલે જમી લઈ અને જમીને પછી આરામ કરીને પછી નીકળશું. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જલગાંવથી આપણે નીકળી ગયા હતા બપોરે સૂતા હતા ત્યારે, અને પછી આપણે ક્યાંય રસ્તામાં વિડીયો ઉતાર્યો નહોતો. અને મિત્રો આપણે ત્યાંથી 6 વાગે નીકળ્યા હતા અને અત્યારે મિત્રો આપણે રાતે 12 વાગે પહોંચી ગયા હતા પાતુર. આપણે જલગાંવ પાસ કરીએ એટલે સીધું આપણે આવી જાય ભૂસાવળ, મલકાપુર, નાંદુરા, ખામગાંવથી સીધું બાલાપુર અને બાલાપુરથી આપણે પાતુર. એટલે અત્યારે મિત્રો આપણે છે પાતુર, અને પાતુર અત્યારે મારવાડીભાઈની હોટલ છે. એટલે ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા હતા. જુઓ આપણે મારવાડીભાઈની હોટલ છે અને ફૂલ પાર્કિંગ ભરેલું છે. આ બાજુ જુઓ ફૂલ છે. અને સામે જુઓ આપણે આ પોરબંદરની ગાડી પડી ને એની પાછળ જ આપણી ગાડી પડી છે. અને હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને અત્યારે આપણે રાતના 12 સાડા 12 જેવું થઈ ગયું છે. એટલે આ રસ્તો રહ્યો એ આપણે છે આવું સુમસાન. અને હવે આપણે આગળ સીધું આવી જઈશે હિંગોલી, વાસીમ, નાંદેડ. અને આપણે મિત્રો તમને ખબર જ હશે કે આપણે મમરા ભરેલા છે એ નાંદેડના છે. એટલે આપણે સવારે ખાલી કરવાના છે મમરા. એટલે હવે આપણે અહીંથી નીકળી અને હવે સીધા આપણે હેલા જાય નાંદેડ બાજુ. અને આ સાથે જ મિત્રો આપણો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. આપણે કાલનો આજનો બધે ભેગો મૂકી છે. એટલે આ સાથે જ અત્યારે વિડીયો પૂરો કરી નાખી છે. અને બધાને જય માતાજી. અને પ્લસ કે મિત્રો જેને જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને હવે મિત્રો આપણે સીધો મમરા ગાડી ખાલી કરશે ને
નાંદેડ, અને ત્યાંથી પછી આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરશું અને સીધું પછી આપણે નીચેનો માલ આપણે ભર્યો છે હૈદરાબાદનો, હૈદરાબાદ ઉપર આપણે વિજયવાડા, એટલે નહીં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે એ બધો વિડીયો રહ્યો એ તમને નેક્સ્ટ વિડીયો જોવા મળી જાય છે. મૂળ વિડીયો આપણો આવશે પણ એક દિવસે હવે કે 2 દિવસને એવી રીતના ફેરે આવશે. એટલે અત્યારે હવે આપણે અહીંથી નીકળી છે અને વિડીયો આપણો પૂરો કરી છે. એટલે બધાને જય માતાજી, જય હિન્દ.